નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાઓ હાહાકાર મચાવ્યો છે તેમજ દરરોજ અનેક માનવીની જિંદગી કાળના પંખમાં હોમાઈ રહી છે। ત્યારે વધુ એક બનાવ ત્યારે રતનપર ગામે રહેતા યુવાનમાં છાતીમાં દુખાવો પડતા લખનૌની બાંગલા પાસે ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયો હતો, જ્યાં હોસ્પિટલમાંથી નીકળતા જ બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો। યુવકનું હૃદયરોગ હુમલાથી મોત નિપજતા પરિવારમાં કરુણ કંપરાટ સર્જાયો છે। જોકે મિત્રો, આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળી વિગતો મુજબ ભાગોળી આવેલા ત્યારે રતનપુર ગામે રહેતા મુકેશભાઈ મનોહરભાઈ મકવાણા નામનો ત્યારે 46 વર્ષ યુવાન રાત્રિના 11 વાગ્યાના ત્યારે આશ્રમમાં ગાંધીગ્રામ લખનૌના બંગલા પાસે આવેલા ત્યારે હોમ હોસ્પિટલ પાસે હતો। જો કે મિત્રો, ત્યાં બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની સારવાર કાગળ નિવાડે તે પૂર્વ ત્યારે ફરજ પરના તબીબોએ જોઈને તપાસ મુકેશભાઈ મકવાણાનું ત્યારે હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું હોવાનું જાહેર કરતા પરિવારમાં હેરાટી સાથે ગમગીન છવાઈ ગઈ પામી હતી। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।